મોટા આંગડિયામાં દલિત આગેવાનો પર ટ્રેક્ટર ચડાવી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આ બનાવમાં ઉપસરપંચ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ગામમાં ભૂમાફિયા તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જમીન સંબંધિત વિવાદોનો વિરોધ કરવા બદલ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે, જેને કારણે સ્થાનિક દલિત સમાજ અને વિવિધ સામાજિક સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મુખ્ય આરોપી ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે હત્યાના પ્રયાસ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ત્વરિત ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. સત્તાનો દુરુપયોગ કરનાર ઉપસરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગામમાં દલિત સમાજની સુરક્ષા કાજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે વહેલી તકે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડી અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે તંગદિલીનો માહોલ છે. આમ ગામના ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને દલિત અગ્રણીઓ પર ટ્રેક્ટર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. માથામાં કઈ માર્યું હોય, મોઢે કઈ માર્યું હોય, ગળામાં કઈ માર્યું હોય, પગમાં એટલે જ છે પાઇપ. કેસ કઢાઈ દેજો તમારે ચીરી બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી તે આજીવિકા માટે, એ જમીનની અંદર મોટા આંકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું. હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી. એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા. તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ. એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા. તમારી પર હુમલો કરવામાં કોના દ્વારા આવ્યો હતો? હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા. એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે. એમાં 3-4 દિવસથી આ મેટરમાં શું, એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી. પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે. અમે મોટા આંકડિયાથી આવી છીએ. અમારી જમીન તળાવમાં છે. અમે ગયા હતા મંડળની તળાવની અમને મળેલી જમીન છે. અમે ગયા હતા, અમે અમારા આદમી માથે હુમલો કર્યો છે. બોલાવ્યા એ કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? અમારા સરપંચ પોતા ગામના, પોતે સરપંચ ઉપસરપંચ. સરપંચ નથી, ઉપસરપંચ છે. સરપંચ અમારા ગામનો છે. એટલે બાવીસી કોના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? અમારા આદમી માથે, ભાઈઓ માથે, બધા છોકરા માથે ટ્રેક્ટર માં કર્યા, ગાડીઓ માં કર્યું. અને સરજુ છાકા લઈને આવ્યા. અમે માથે હોઈ જાય. કોના દ્વારા આ વસ્તુ કહેવામાં આવી હતી?
તમારું નામ શું છે બેન? માકુબેન કોણ તમને આવી રીતના પ્રશ્ન પૂછતો હતો? ઈ ઓલો ભાઈ ત્યાં હતો ને ધૂળો ભાઈ ઘોડાભાઈ, હા શું બનાવ શું બન્યો હતો અહીંયા? ઈ ત્યાં તળાવમાં ખોતા હતા ને એમને બેઠા હતા તો કાંઈથી વીર જાવ નકર જીસીબી ચડે એમ કે ભાઈ ચડે દે મને કે તું પેલા હુઈ જા પછી હું હુઈ જાઉં કે હુઈ જાય મને કે કોના દ્વારા આવી વાત કરવામાં ઈ આવી? મારી હાલ કોણ સામે કોણ હતું? ઈ 2-3 જણા હતા વિડીયો હોતે છે મારી પાસે વિડીયો હોતે છે મારી પાસે